હેલો મારા મન મોજીલા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ જેને અંગ્રેજી કાંઈ આવડતું જ નથી લખતા આવડતું, નથી બોલતા આવડતું, નથી વાંચતા આવડતું, તો અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી? તો સ્પોકન ઇંગ્લિશ કોર્સ અને ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સનું આજે આપણે બેસ્ટમાં બેસ્ટ વિડીયો લઈને આવી ગયા છીએ। એકદમ બેઝિકથી શરૂઆત કરીએ। મારા મન મોજીલા વાલીડાઓ, તમને વિડીયોમાં મહેનત દેખાય, સમજાઈ જાય, આવડે ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આજ બપોરનો લાઈવ વિડીયો કે સ્પોકન ઇંગ્લિશ અને અંગ્રેજી ગ્રામરનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક એટલે કે ટેન્સ 12 કાર્ડનો ખેલ ખતમ। તમે એકવાર વિડીયો જોઈ લેજો, આજના બપોરનો લાઈવ વિડીયો તમે જોઈ લેજો, સમજાઈ જાય, મજા આવે ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો થઈ જાવ તૈયાર। આપણે આવી ગયા છીએ ધીસ અને ધેટ ટોપિક લઈને। તો ધીસ અને ધેટ છે શું અને એના 100 જેટલા ઉદાહરણ, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ વાક્યો આપણે લઈને આવી ગયા છીએ પ્રેક્ટિસ માટે। ચાલો થઈ જાવ ફટાફટ તૈયાર। ધીસ અને ધેટ, એ પહેલા ધીસ અને ધેટ। તો ધીસ અને ધેટ છે, ધીસ અને ધેટ એ સ્થાન નિર્દેશ કરતાનો ભાગ ભજવે છે, બરોબર। ચાલો ધીસ અને ધેટ સ્થાન નિર્દેશનો ભાગ ભજવે છે। ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, તમને 100% આવડી જશે જ। ધીસ એટલે આ, ધીસ એટલે આ, ધીસ એટલે આ, ધેટ એટલે પેલો, પેલી, પેલું। આ ગાય છે તો એમાં ધીસ આવે, પેલો છોકરો છે, પેલી છોકરી છે, પેલું મંદિર છે, એમાં ધેટ આવે। મારા મન મોજીલા વાલીડાઓ, ચાલો ફટાફટ થઈ જાવ તૈયાર। ધીસ એટલે આ, ધેટ એટલે પેલો, પેલી, પેલું। જો ધીસ અને ધેટ બંને હંમેશા એક વચનમાં જ આવે છે, યાદ રાખજો મારા મન મોજીલા વાલીડાઓ, યાદ રાખજો। ધીસ અને ધેટ હંમેશા એક વચનમાં જ આવે છે, ધીસ અને ધેટ હંમેશા એક વચનમાં જ આવે છે। ધીસ છે તે નજીકમાં રહેલી, ધીસ નજીકમાં રહેલી કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી, નિજી વસ્તુ નજીકમાં હોય, માત્ર ને માત્ર એક જ હોય। એક વચન કોને કહેવાય? એક જ હોય, માત્ર ને માત્ર એક જ, એક વસ્તુ, એક વ્યક્તિ, એક સ્થળ, એક પશુ, એક પક્ષી, એક પ્રાણી નજીકમાં હોય તો ધીસ આવે। એની જેમ જ ધેટ ક્યાં આવે? દૂર માટે, મોરબી 2 હામા કાંઠે હોય તો કોઈ પણ એક વસ્તુ, કોઈ પણ એક વ્યક્તિ, કોઈ પણ એક સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી, નિજી વસ્તુ માત્ર ને માત્ર એક જ હોય પણ દૂર હોય, બહુ દૂર હોય તો એમાં શું આવે? ધેટ આવે છે। નજીકમાં હોય તો શું આવે છે? ધીસ આવે છે। ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, અને ધીસ અને ધેટ હંમેશા એક વચનમાં આવે છે। ચાલો એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ। સ્ટ્રક્ચર ઉપરથી તમે ઘરે બેઠા લાખો કરોડો વાક્ય બનાવી શકો છો। ધીસ અને ધેટ છે ને તે જો ગણી શકીએ એવા વસ્તુની આગળ આવે છે, હંમેશા એક વચનમાં જ આવે છે। જસ્ટ એક્ઝામ્પલ, પેન। જો પેન એક વચન છે, ગણી શકાય, નિર્જીવ છે તો કે હા, પેન્સિલ, એપલ, જો એપલ, સફરજન, એપલ્સ નહીં હો, એપલ, પેન્સ નહીં, પેન, એપલ, મેંગો, પેન્સિલ, કાવ, ચેર, મંકી, બલૂન, બકેટ, બરાબર। તો બધા એક વચન છે, બધા નિર્જીવ છે, ગણી શકીએ છીએ આપણે। સજીવ હોય તો ભલે, નિર્જીવ હોય તો ભલે ગણી શકતા હોય, એક વચન હોય એટલે આર્ટિકલ એ અને એન આવે છે। ચાલો જોઈએ આપણે એનું પેલા સ્ટ્રક્ચર। પેલા આવતું હોય ધીસ અથવા ધેટ, ધીસ એટલે આ, ધેટ એટલે પેલો, પેલી, પેલું, અને હંમેશા શું આવશે? ઇઝ આવશે। ઇઝ કેમ આવશે? આર કેમ નહીં આવે? કારણ કે ઇઝ આવે છે એક વચનમાં, આર આવે છે બહુવચનમાં। ધીસ અને ધેટ હંમેશા આવે એક વચનમાં, અને એક વચનમાં શું આવે છે? ટુ બીનું વર્તમાન ઇઝ। અને ચાલો પછી આવશે એ અને એન આર્ટિકલ। જો નિર્જીવ વસ્તુ હોય અથવા સજીવ વસ્તુ હોય જેને આપણે ગણી શકતા હોય તો એમાં એ અને એન આવે છે એક વચનની આગળ। જસ્ટ એક્ઝામ્પલ, પેનો, પેન, PEN, પેનો ઉચ્ચાર કરવો જોઈએ, કેમાં આવ્યું? વ્યંજનમાં। તો પેનમાં શું આવે? પેન। હવે યાદ કરો, એપલ, એપલ, જોજો એપલ, એપલ। તો આમાં સ્ટાર્ટ ઉચ્ચાર ક્યાંથી ચાલુ થયો છે? સ્વરથી, એપલ। તો આમાં શું આવે? એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, એન એગ, બરોબર। તો જો એનું એક વચન હોય, ગણી શકતા હોય, નિર્જીવ હોય તો ભલે, સજીવ હોય તો ભલે, એનો ઉચ્ચાર વ્યંજન એટલે કે કકામાં આવતો હોય, કકામાં, કથી ગણમાં તો એ આવે। અને જો સ્વરમાં આવતું હોય, એગ છે, એપલ, અમ્બ્રેલા, ઓરેન્જ, ઓનિયન, બધામાં એન આવે। ચાલો હકાર વાક્ય આવડે એટલે બધું આવડી જાય। ચાલો થઈ જાવ તૈયાર। ધીસ અથવા ધેટ પછી ઇઝ, એ અથવા એન અને નામ હંમેશા આવશે એક વચન। આ ધીસ અને ધેટ હંમેશા આવે છે એક વચનમાં। હવે આ તમને એમ થાય સર આ એક વચનમાં આવે છે તો બહુવચન,
તો ધીસ અને ધેટનું બહુવચનનો હજી એક વિડીયો આવી જશે. ધીસનું બહુવચન ધીઝ, ધીસનું બહુવચન ધીસ પણ THESE, અને ધોઝનું અને ધેટનું બહુવચન ધોઝ. ધીસનું બહુવચન ધીઝ અને ધેટનું બહુવચન ધોઝ. અને જેમ જ છે આમાં આવતું ધીસ અને ધેટ બહુવચનમાં શું આવે? ધીસ અને ધોઝ. આમાં શું આવે છે? ધીસ અને ધેટમાં ઇઝ આવે. આમાં શું આવે? આર આવે. અને એ અને એન અને પછી નામ. આમાં નામ કયું છે? જે વસ્તુ હોય એક વચન હોય. આમાં શું આવે? બહુવચન હોય, પરંતુ આર્ટિકલ ન આવે. જસ્ટ એક્ઝામ્પલ, બરોબર, કે આ સફરજન છે, ધીસ ઇઝ એન એપલ. આ સફરજનો છે, ધીસ આર એપલ્સ. પણ ચાલો થઈ જાવ તૈયાર. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, બેઝિક ઇંગ્લિશ, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ હાવ બેઝિકથી ચાલુ કર્યું છે કે જેને અંગ્રેજીમાં કંઈ આવડતું જ નથી. બરાબર, ચાલો થઈ જાવ તૈયાર. જો આ પેન છે, આ એટલે ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ પેન. આ પેન છે. હકાર વાક્ય આવડે એટલે નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્ન નકાર બધા આવડી જાય. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? યાદ કરો. જો આ પેન છે, ધીસ ઇઝ અ પેન. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? નકાર વાક્યમાં નોટ આવી જાય ઇઝ પછી. જોવો જોઈએ, ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ નોટ અ પેન. આ પેન નથી. ચાલો, હકાર ઉપરથી શું બનશે? પ્રશ્નાર્થ. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. શું આ પેન છે? શું આ પેન છે? શું આ પેન છે? તો ઇઝ ક્યાં આવી જાય? આગળ આવી જાય. ઇઝ ધીસ અ પેન? ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? ઇઝ ધીસ અ પેન? આ પેન છે, ધીસ ઇઝ અ પેન. આ પેન નથી, ધીસ ઇઝ નોટ અ પેન. શું આ પેન છે? તો ઇઝ ક્યાં આવી જશે? જો નકાર વાક્ય હોય તો ભલે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભલે, આપણે સહાયકારક ક્રિયાપદ એટલે કે ઇઝને ધ્યાનમાં લેવાનું. નકાર વાક્યમાં નોટ ક્યાં આવશે? ઇઝ પછી. પ્રશ્નાર્થ વાક્યમાં ઇઝ ક્યાં આવશે? શરૂઆતમાં ઇઝ આવી જાય પહેલે, ધીસ આવી જાય પછી. ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? પ્રશ્નાર્થ વાક્ય. ચાલો હવે પ્રશ્નાર્થ નકાર. શું આ પેન નથી? તો ઇઝ ધીસ નોટ અ પેન? સાદું પ્રશ્નાર્થ વાક્ય બને, સાદું પ્રશ્નાર્થ વાક્ય બને હકાર ઉપરથી, અને પ્રશ્નાર્થ નકાર બને નકાર ઉપરથી. જોવો જોઈએ, ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ નોટ અ પેન. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. શું આ પેન છે? ઇઝ ક્યાં આવી ગયું? આગળ. ઇઝ ધીસ અ પેન? ધીસ ઇઝ નોટ અ પેન. આ પેન નથી. શું આ પેન નથી? ઇઝ ક્યાં આવી ગયું? આગળ. ધીસ આવી ગયું બીજા નંબરમાં. બરાબર, ઇઝ ધીસ નોટ અ પેન? શું આ પેન નથી? ચાલો, સેમ એની જેમ જ પેલું સફરજન છે, ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન નથી, ધેટ ઇઝ નોટ એન એપલ. શું પેલું સફરજન છે? ઇઝ ધેટ એન એપલ? શું પેલું સફરજન નથી? ઇઝ ધેટ નોટ એન એપલ? ચાલો હવે આપણે ઢગલાબંધ ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી જોવાનું છે. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? ઇઝ પછી. પ્રશ્નાર્થમાં ઇઝ ક્યાં આવી જાય? ઇઝ આવી જાય આગળ, ધીસ ધેટ વહી જાય પાછળ. બીજું કાંઈ એટલે કાંઈ છે નહીં. ચાલો ઢગલાબંધ ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ચાલો જે આ પ્રથમ સ્તંભ છે, પ્રથમ લાઈન છે, તે બધે ધીસવાળા એક્ઝામ્પલ છે. બીજું જે કોલમ છે તે ધેટવાળા છે, અને ત્રીજું કોલમ છે તે બધું મિક્સમાં છે. ચાલો, ધીસ ઇઝ અ પેન્સિલ. આ પેન્સિલ છે. ધીસ ઇઝ અ કાવ. આ ગાય છે. ધીસ ઇઝ અ મંકી. આ વાંદરો છે. મારા મન મોજીલા વાલીડાઓ બધા જેટલા છે આ તમામ વિડીયોમાં એ બધા જે નામ છે તેને ગણી શકતા હશું. એની આગળ આપણે આર્ટિકલ એ અને એન મૂકશું. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. આ છત્રી છે. ધીસ ઇઝ, જો આ બધા 4 હકાર વાક્ય છે. ધીસ ઇઝ અ પેન્સિલ. આ પેન્સિલ છે. ધીસ ઇઝ અ કાવ. આ ગાય છે. ધીસ ઇઝ અ મંકી. આ વાંદરો છે. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. આ છત્રી છે. ધીસ ઇઝ નોટ અ ડોગ. આ કૂતરો નથી. ધીસ ઇઝ નોટ અ કેટ. આ બિલાડી નથી. ધીસ ઇઝ નોટ અ બનાના. આ કેળું નથી. ધીસ ઇઝ નોટ અ ટ્રી. આ વૃક્ષ નથી. ઇઝ ધીસ અ ગોટ. શું આ બકરી છે? ઇઝ ધીસ અ ડોલ. શું આ ઢીંગલી છે? તમે આમાં નવા સ્પેલિંગ પણ તમે જોઈ શકશો. ડોલ એટલે ઢીંગલી. ઇઝ ધીસ અ ટોય. શું આ રમકડું છે? ઇઝ ધીસ અ લાયન. શું આ સિંહ છે? ચલો ધેટનો વારો. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. ધેટ ઇઝ અ ચેર. પેલી ખુરશી છે. ધેટ ઇઝ અ બલૂન. પેલો ફુગ્ગો છે. ધેટ ઇઝ અ બકેટ. જો બાસ્કેટ એટલે ટોપલી, બકેટ એટલે ડોલ. પેલી ડોલ છે. ધેટ ઇઝ નોટ અ બાઇક. પેલું બાઇક નથી. ધેટ ઇઝ નોટ અ કાર. પેલી ગાડી નથી. ધેટ ઇઝ નોટ અ બુક. પેલી બુક નથી. ધેટ ઇઝ નોટ અ બાસ્કેટ. પેલી ટોપલી નથી. ઇઝ ધેટ અ બોય. શું પેલો છોકરો છે? ઇઝ ધેટ અ ગર્લ. શું પેલી છોકરી છે? ઇઝ ધેટ અ મંકી. શું પેલો વાંદરો છે? ઇઝ ધેટ અ નાઇફ. શું પેલી છરી છે? ધીસ અને ધેટ મિક્સમાં. ધીસ ઇઝ અ મેંગો. આ કેરી છે. ધેટ ઇઝ અ મોબાઈલ. પેલો મોબાઈલ છે. ધીસ ઇઝ અ ટીચર. આ શિક્ષક છે. ધેટ ઇઝ એન એન્જિનિયર. પેલો એન્જિનિયર છે. ધીસ ઇઝ અ ચોકલેટ.
આ ચોકલેટ છે, ધીસ ઇઝ અ રોઝ. આ ગુલાબ છે, ધેટ ઇઝ અ હોર્સ. પેલો ઘોડો છે, ધેટ ઇઝ અ કેજ. પેલું પાંજરું છે, ધીસ ઇઝ નોટ અ લીફ. આ પાંદડું નથી, ધીસ ઇઝ નોટ અ બોર્ડ. આ પક્ષી નથી, ધીસ ઇઝ નોટ અ બોર્ડ. આ પક્ષી નથી. ચાલો, ઇઝ ધીસ અ ટોય? શું આ રમકડું છે? ઇઝ ધીસ અ લાયન? શું આ સિંહ છે? ઇઝ ધીસ નોટ અ લોટસ? શું આ કમળ નથી? ઇઝ ધીસ નોટ અ ટેબલ? શું આ ટેબલ નથી? ઇઝ ધીસ નોટ એન ઓરેન્જ? શું આ નારંગી નથી? ઇઝ ધીસ નોટ એન એલિફન્ટ? શું આ હાથી નથી? જો અ ટોય, અ લાયન, અ લોટસ, કમળ, અ ટેબલ. જો આમાં એન આવ્યું, યાદ કરો, ઓરેન્જ સ્વરથી ચાલુ થી, ઓરેન્જ. એલિફન્ટ એટલે એન આવ્યું. ઇઝ ધેટ અ મંકી? શું પેલો વાંદરો છે? ઇઝ ધેટ અ નાઇફ? શું પેલી છરી છે? ઇઝ ધેટ નોટ અ કપ? શું પેલો કપ નથી? ઇઝ ધેટ નોટ અ બસ? શું પેલી બસ નથી? ઇઝ ધેટ નોટ અ બેગ? શું પેલું બેગ નથી? પેલો ઠેલો નથી? ઇઝ ધેટ નોટ અ બેટ? શું પેલું બેટ નથી? ધેટ ઇઝ નોટ એન ઇરેઝર. પેલું રબર નથી. પેલું રબર નથી. ધેટ ઇઝ નોટ અ ફ્રૂટ. પેલું ફળ નથી. ઇઝ ધીસ અ ટોમેટો? શું આ ટમેટું છે? ઇઝ ધીસ અ પોટેટો? શું આ બટેકું છે? ઇઝ ધેટ અ ડોલ? શું પેલી ઢીંગલી છે? ઇઝ ધેટ અ બ્રૂમસ્ટિક? મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, બ્રૂમ એટલે સાવરની, બ્રૂમસ્ટિક એટલે સાવરનો. શું પેલો સાવરનો છે? ચાલો, હવે આપણે જોઈએ ગુજરાતીનું ઇંગ્લિશ. આ બોલ છે, ધીસ ઇઝ અ બોલ. આ પંખો છે, ધીસ ઇઝ અ ફેન. આ ચકલી છે, ધીસ ઇઝ અ સ્પેરો. આ વાઘ છે, ધીસ ઇઝ અ ટાઈગર. આ ઘડિયાળ નથી, ધીસ ઇઝ નોટ અ વોચ. આ કપ નથી, ધીસ ઇઝ નોટ અ કપ. આ સાવરણી નથી, ધીસ ઇઝ નોટ અ બ્રૂમ. શું આ રકાબી છે? રકાબીને શું કહેવાય? સોસર. ઇઝ ધીસ અ સોસર? શું આ ધ્વજ છે? ઇઝ ધીસ અ ફ્લેગ? શું આ રમકડું છે? ઇઝ ધીસ અ ટોય? શું આ ગ્લાસ છે? ઇઝ ધીસ અ ગ્લાસ? શું આ ખોખું નથી? ઇઝ ધીસ નોટ અ બોક્સ? પેલો છોકરો છે, ધેટ ઇઝ અ બોય. પેલી છોકરી છે, ધેટ ઇઝ અ ગર્લ. પેલું ટેબલ છે, ધેટ ઇઝ અ ટેબલ. પેલી ચકલી છે, ધેટ ઇઝ અ સ્પેરો. પેલો સિક્કો નથી, ધેટ ઇઝ નોટ અ કોઈન. પેલી કચરા ટોપલી, કચરા પેટી નથી, ધેટ ઇઝ નોટ અ ડસ્ટબિન. પેલો દંત્યો નથી, દંત્યને શું કહેવાય? કોમ. પેલો દંત્યો નથી, ધેટ ઇઝ નોટ અ કોમ. શું પેલી ઘડિયાળ છે? ઇઝ ધેટ અ વોચ? શું પેલી મૂર્તિ છે? મૂર્તિને કહેવાય આઈડોલ. ઇઝ ધેટ એન આઈડોલ? જો એન આઈડોલ. શું પેલી સોય છે? સોયને ઇંગ્લિશમાં કહેવાય નીડલ. ઇઝ ધેટ અ નીડલ? શું પેલું છાપું છે? ઇઝ ધેટ અ ન્યૂઝપેપર? શું પેલું ઈંડું નથી? ઇઝ ધેટ નોટ એન એગ? આ વાટકો છે, ધીસ ઇઝ અ બાઉલ. આ ફળ નથી, ધીસ ઇઝ નોટ. જો આ વાટકો છે, ધીસ ઇઝ અ બાઉલ. આ ફળ નથી, ધીસ ઇઝ નોટ અ ફ્રૂટ. શું આ હરણ છે? ઇઝ ધીસ અ ડિયર? ડિયરના બે અર્થ થાય, DEER. ડિયર એટલે હરણ, DEAR ડિયર એટલે પ્રિય. શું આ લીંબુ નથી? ઇઝ ધીસ નોટ અ લેમન? પેલી ડોલ છે, ડોલને કહેવાય બકેટ. ધેટ ઇઝ અ બકેટ. પેલો છોકરો નથી, ધેટ ઇઝ નોટ અ બોય. શું પેલું વૃક્ષ છે? ઇઝ ધેટ અ ટ્રી? શું પેલી ગાય નથી? ઇઝ ધેટ નોટ અ કાવ? પેલો કાગડો નથી, ધેટ ઇઝ નોટ અ ક્રો. ક્રો એટલે કાગડો. પેલું પતંગિયું નથી, ધેટ ઇઝ નોટ અ બટરફ્લાય. પેલું પતંગિયું નથી, ધેટ ઇઝ નોટ અ બટરફ્લાય. પેલી ચકલી છે, ધેટ ઇઝ અ સ્પેરો. ચાલો, શું આ ખોખું નથી? ઇઝ ધીસ નોટ અ બોક્સ? શું આ પતંગ નથી? ઇઝ ધીસ નોટ અ કાઇટ? શું આ ચમચી નથી? ઇઝ ધીસ નોટ અ સ્પૂન? શું આ ફૂલ નથી? ઇઝ ધીસ નોટ અ ફ્લાવર? શું પેલું ઈંડું નથી? ઇઝ ધેટ નોટ એન એગ? શું પેલી નારંગી નથી? ઇઝ ધેટ નોટ એન ઓરેન્જ? શું પેલો ડોક્ટર નથી? ઇઝ ધેટ નોટ અ ડોક્ટર? શું પેલો વિદ્યાર્થી નથી? ઇઝ ધેટ નોટ અ સ્ટુડન્ટ? આ પેન્સિલ છે, ધીસ ઇઝ અ પેન્સિલ. આ કંપાસ નથી, ધીસ ઇઝ નોટ અ કંપાસ. આ શિક્ષક છે, ધીસ ઇઝ અ ટીચર. પેલું ઓશિકું છે, ઓશિકાને શું કહેવાય? પીલો. ધેટ ઇઝ અ પીલો. મારા મન મોજીલા વાલીડાઓ,
ધીસ, ધીસ એટલે આ અને ધેટ એટલે પેલો, પેલી, પેલું. ચાલો તો ધીસ એટલે આ, ધેટ એટલે પેલો, પેલી, પેલું. તમે ઘરે બેઠા આના જેવા શબ્દ ઉપરથી તમે ઘરે બેઠા ઘણા બધા શબ્દ બનાવી શકો છો. એટલે મીન્સ કે તમે ઘણા બધા વાક્ય બનાવી શકો છો શબ્દ ઉપરથી ધીસ અને ધેટ. જો ધીસના 4 વાક્ય હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ધેટના પણ હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ, નકાર. જસ્ટ એક્ઝામ્પલ ચાલો આપણે જોઈએ તો કોઈ એક વાક્ય ઉપર, કોઈ એક શબ્દ ઉપરથી તમે 8 વાક્ય બનાવી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે તો ઓરેન્જ, આ નારંગી છે, ધીસ ઇઝ એન ઓરેન્જ. આ નારંગી નથી, ધીસ ઇઝ નોટ એન ઓરેન્જ. શું આ નારંગી છે? ઇઝ ધીસ એન ઓરેન્જ? શું આ નારંગી નથી? ઇઝ ધીસ નોટ એન ઓરેન્જ? પેલી નારંગી છે, ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી નારંગી નથી, ધેટ ઇઝ નોટ એન ઓરેન્જ. શું પેલી નારંગી છે? ઇઝ ધેટ એન ઓરેન્જ? શું પેલી નારંગી નથી? ઇઝ ધેટ નોટ એન ઓરેન્જ? મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, ધીસ અને ધેટ હંમેશા, ધીસ અને ધેટ, ધીસ અને ધેટ બંને આવે છે એક વચનમાં. બંને સાથે હંમેશા શું આવે? ઇઝ આવે. પછી એ અને એન ઉચ્ચાર મુજબ, અને નામ કોઈ પણ વસ્તુ જે હોય તે સજીવ નિર્જીવ હંમેશા હોય એક વચનમાં ગણી શકતા હોય એ અને એન આવે છે. ધીસ એટલે આ, ધેટ એટલે પેલો, પેલી, પેલું. પછી હંમેશા આવશે ઇઝ, પછી એ એન અને પછી નામ. બહુવચનમાં શું આવશે? ધીસ, THES, ધીસ અને ધોઝ, પછી આર, પછી આર્ટિકલ નો આવે અને નામ હોય બહુવચનનો. આ નારંગી છે, જો આ નારંગી છે, ધીસ ઇઝ એન ઓરેન્જ. આ નારંગીઓ છે તો ધીસ આર ઓરેન્જીસ. બરાબર. ચાલો મારા મન મુજીલા વાલીડાઓ, તમને જો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો એ પહેલાં બેઝિક ઇંગ્લિશ કોર્સ અને ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સનો આ જેને કહેવાય કે બેઝિકથી વિડીયો હતો ધીસ અને ધેટથી, કે જેને ઇંગ્લિશ કાંઈ વાંચતા નથી આવડતું, નથી લખતા આવડતું, કે નથી કાંઈ બોલતા આવડતું, એના માટેનો વિડીયો હતો. વિડીયો તમને કેવો લાગ્યો એ પહેલાં, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. અને હા, મારા મન મુજીલા વાલીડાઓ, તમને વિડીયો સારો લાગ્યો હોય તો વધુને વધુ શેર કરજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ પહેલાં ગ્રુપમાં ડેઇલી સ્પોકન ઇંગ્લિશ મટીરિયલ, સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સ પ્લસમાં વાક્ય અને ફ્રી PDF મટીરિયલ માટે, ફ્રી PDF મટીરિયલ માટે 756377 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 756377 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો ફ્રી PDF મટીરિયલ માટે આજે જ ગ્રુપમાં જોડાવ, વધુ વધુ શેર કરજો. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ ટૂંક સમયમાં. એ પહેલાં આજના બપોરનો તોડી નાખે એવો 12 કાર્ડનો વિડીયો તમે એકવાર જોઈ લેજો. ચાલો તો મળીએ ટૂંક સમયમાં ફરીથી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.